ઓકે, હવે આપણે આગળ સાચી સમજણવાળો સમ, બરોબર, એક પછી એક એડજસ્ટમેન્ટ જુઓ તો એઝ યુઝ્યુઅલ આપણને ડેપ્રિસિએશન, ઇન્ટરિમ ડિવિડન્ડ અને ઇન્કમ ટેક્સ, બરોબર. તો એક પછી એક એડજસ્ટમેન્ટની ઇફેક્ટ આપીએ. સૌથી પહેલાં ડેપ્રિસિએશન. ઓકે, લેન્ડ એન્ડ બિલ્ડિંગ 40,000. ઓકે, એના પછી પ્લાન્ટ 20,000. બંનેની જોઈન્ટ ઇફેક્ટ અહીંયા આપી દઉં છું. ટુ ડેપ્રિસિએશન P&L એડજસ્ટમેન્ટમાં ટોટલ તમારો 40 + 20 એટલે કે 60,000 રૂપીસ. ઓકે, એટલે આ આપણું ફર્સ્ટ એડજસ્ટમેન્ટ. એના પછીનું સેકન્ડ એડજસ્ટમેન્ટ ચેક કરો તો ઇન્ટરિમ ડિવિડન્ડ ₹40,000. ઓકે, તો અહીંયા P&L એડજસ્ટમેન્ટમાં સૌથી પહેલા ડિવિડન્ડ. અહીંયા મેં ડેપ્રિસિએશન બંનેનું ટોટલ લઈ લીધેલું છે, બરોબર, 40 અને 20. હવે ડિવિડન્ડ ચેક કરીએ તો 40,000 રૂપીસ. અને આની જે સેકન્ડ ઇફેક્ટ આવશે એ કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં ફાઇનાન્સિંગ એક્ટિવિટીના હેડમાં આવી જશે. ડિવિડન્ડ પે કરીએ છીએ એટલે ઇફેક્ટ કેવી આવશે? માઇનસ ઇફેક્ટ આવશે 40,000 રૂપીસ. ઓકે, એના પછી આપણે આગળ વધીએ તો ઇન્કમ ટેક્સ પેઇડ ડ્યુરિંગ ધ યર. તો ઇન્કમ ટેક્સની ઇફેક્ટ આવશે પ્રોવિઝન ફોર ટેક્સ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક એકાઉન્ટ. ઓકે, તો અહીંયા હું લખી નાખું છું કેટલી અમાઉન્ટ છે. ટુ કેશ ઓર બેંક. અહીંયા આગળ એક ઓપરેટિંગ પ્રોફિટનું હેડિંગ આપી દઈએ એટલે આપણે જ્યારે પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરીએ સીધો લખવાનો જ રહે. અહીંયા સીધું લખી નાખીએ ટેક્સ પેડ. ઓકે, કેટલા? 70,000 રૂપીસ. ઇફેક્ટ એની માઇનસમાં આવશે. ઓકે, એટલે આપણા બધા એડજસ્ટમેન્ટ છે એ આમ જોવા જાઓ તો પૂરા થઈ ગયા છે. એડજસ્ટમેન્ટ પૂરા થઈ ગયા છે તો આપણી જે પણ બેલેન્સ શીટ એનાલિસિસ છે એ આપણું પૂરું કરી નાખીએ. તો સૌથી પહેલાં આપણું બેલેન્સ શીટ એનાલિસિસ કરી નાખીએ. એની મેજર બધી ઇફેક્ટ કાં તો કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં આવશે અથવા તો પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટમાં. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈ લઈએ ઇક્વિટી શેર કેપિટલ 6 લાખમાંથી 8 લાખ થઈ ગઈ. મીન્સ આપણે ન્યૂ ઇક્વિટી શેર્સ છે એ ઇસ્યુ કરેલા છે. એટલે અહીંયા લખીને આપણું ઇસ્યુ ઓફ ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝમાં આવશે. ઓકે, આનું ટ્રાન્ઝેક્શન હંમેશા issue of new equity shares rupees 2 lakh. હવે જો અહીંયા આગળ તમે ઇશ્યુ કરો છો એટલે એમાઉન્ટ રિસીવ થઈ એટલે અહીંયા પ્લસ ઇફેક્ટ. પછી આગળ આપણને રીપેમેન્ટ ઓફ RPS બરાબર, પ્રેફરન્સ શેર છે એનું રીપેમેન્ટ 3 લાખ અને 2 લાખ આપેલું છે. તો 1 લાખ રૂપીસના રીપે કરીએ છીએ આપણે પ્રેફરન્સ શેર. તો 1 લાખ આ રીતે. એના પછી આગળ વધીએ તો જનરલ રિઝર્વ 80,000 અને 1,40,000 મીન્સ 60,000 નું પ્રોવિઝન મારે લખી નાખવું પડે. જનરલ રિઝર્વ 60,000. આગળ વધો P&L એડજસ્ટમેન્ટ એકાઉન્ટ. તો P&L એડજસ્ટમેન્ટ એકાઉન્ટની બેલેન્સ આપી દીધી આપણે, ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ. એના પછી પ્રપોઝ ડિવિડન્ડ 84,000 અને 1 લાખ. તો પ્રપોઝ ડિવિડન્ડમાં પ્રીવિયસ યરનું ડિવિડન્ડ હોય એનું પેમેન્ટ થશે. પ્રપોઝ ડિવિડન્ડ કેટલું આપેલું છે? 84,000. ઓકે, અને કરંટ યર વાળું જે ડિવિડન્ડ છે એ P&L એડજસ્ટમેન્ટમાં જેની વેલ્યુ છે 1 લાખ રૂપીસ. પછી કરંટ લાયબિલિટી શરૂ થઈ. આગળ ક્રેડિટર્સ આપ્યા 1,10,000 અને 66,000. બંનેનો ડિફરન્સ છે 56 થશે. ઓકે, 56,000. અહીંયા લખી નાખવું પડે ઇન્ક્રીઝ ઇન ક્રેડિટર્સ. આની ઇફેક્ટ કેવી આવશે? પોઝિટિવ ઇફેક્ટ આવશે 56,000. પછી આપણે આગળ વધીએ તો બિલ્સ પેએબલ 40,000 માંથી 32,000 એટલે કે અહીંયા ડિક્રીઝ ઇન બિલ્સ પેએબલ આવશે.
માઇનસ અસર આવશે અથવા તો માઇનસ ઇફેક્ટ કેટલી 8000 રૂપીસ. આગળ વધીએ પ્રોવિઝન ફોર ટેક્સ વાળું, તો એ લેજર આપણે પ્રિપેર કરેલું જ છે. ગુડવિલ રાઇટ ઓફ કરીએ છીએ 50000 રૂપીસ, સીધું જ લખી નાખવું પડે ટુ ગુડવિલ રાઇટ ઓફ. કેટલી વેલ્યુ છે એની 50000 રૂપીસ ડેબિટ કરી નાખો. પછી આપણે આગળ વધીએ તો લેન્ડ એન્ડ બિલ્ડિંગ અને પ્લાન્ટ વાળું જે લેજર છે એ આપણે પ્રિપેર કરેલું છે. આગળ આપણને આપ્યું ડેટર્સ ઇન્ક્રીઝ થાય છે કેટલા રૂપીસથી 80000 થી. અહીંયા હું લખી નાખું છું ઇન્ક્રીઝ ઇન ડેટર્સ, અને એની જે 80000 ની ઇફેક્ટ છે એમાં તમારે નેગેટિવ ઇફેક્ટ આવશે. કેમ? તો કે ઇન્ક્રીઝ ઇન કરંટ એસેટ છે, અને જ્યારે ઇન્ક્રીઝ ઇન કરંટ એસેટ હોય ત્યારે તમારે શું કરવું પડે? તો કે તમારે આની ઇફેક્ટ છે એ નેગેટિવ આપવી પડે. આગળ વધીએ તો સ્ટોકમાં પણ ઇન્ક્રીઝ જ છે, ઇન્ક્રીઝ ઇન સ્ટોક. ચેક કરો કેટલા રૂપીસનું ઇન્ક્રીઝ છે, તો કે 2,18,000 માઇનસ 1,54,000 એટલે કે 64,000 નું ઇન્ક્રીઝ, એટલે કે એની ઇફેક્ટ પણ કેવી આવશે? માઇનસ ઇફેક્ટ આવશે. પછી આવશે બિલ્સ રિસીવેબલ. તો બિલ્સ રિસીવેબલમાં ચેક કરો, એમાં પણ ઇન્ક્રીઝ ઇન બિલ્સ રિસીવેબલ છે. ઓકે 20,000 રૂપીસ, એમાં પણ માઇનસ ઇફેક્ટ. ઓકે, અને કેશની ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ છે એ મેં ઓલરેડી લખી જ નાખેલી છે. તો આ જ રીતે આપણા એડજસ્ટમેન્ટ પર પૂરા, અને ચેક કરીએ તો આપણું બેલેન્સ શીટ એનાલિસિસ પણ પૂરું થઈ ગયું. બધા લેજર એક પછી એક આપણે ક્લોઝ કરી નાખીએ. ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા ચેક કરો તો 4 લાખ રૂપીસ આપેલા છે. હવે અહીંયા આગળ જે ડિફરન્સ આવ્યો એ 20,000 રૂપીસનો ડિફરન્સ છે, એટલે કે કેશ ઓર બેંક. ટૂંકમાં સેલ થયું છે, સેલ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ, એટલે એની જે ઇફેક્ટ છે એ ક્યાં આપી દેવાની? કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝમાં સેલ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ. ઓકે, કેટલા રૂપીસ? 20,000 રૂપીસ. પ્લસ ઇફેક્ટ આવશે સેલ કરીએ એટલે એમાઉન્ટ રિસીવ થાય એટલે હંમેશા એની પ્લસ ઇફેક્ટ આવે. અહીંયા 4,20,000 2,60,000. ઓકે, અહીંયા ન્યૂ પરચેસ થઈ જશે, કેશ ઓર બેંક. પ્લાન્ટની ન્યૂ પરચેસ થાય એટલે અહીંયા સીધી આપી દેવાની ઇફેક્ટ પરચેઝ ઓફ પ્લાન્ટ. એની વેલ્યુ ચેક કરશો તો 2,60,000. પરચેસ કરીએ એટલે પેમેન્ટ કરવું પડે, પેમેન્ટ કરીએ એટલે માઇનસ ઇફેક્ટ આવે. ઓકે, પછી હવે પ્રોવિઝન ફોર ટેક્સમાં 1,70,000. અહીંયા પણ 1,70,000. 170 માંથી 80 માઇનસ કરો એટલે 90,000. P&L એડજસ્ટમેન્ટ એકાઉન્ટમાં બેલેન્સિંગ ફિગર. ઓકે, અહીંયા આગળ આ બેલેન્સિંગ ફિગર હતો અને અહીંયા 20,000 વાળો બેલેન્સિંગ ફિગર હતો. અહીંયા લખી નાખવાનું 2 પ્રોવિઝન ફોર ટેક્સ 90,000 રૂપીસ. ઓકે, આપણા ત્રણે લેજર છે એ ક્લોઝ થઈ ગયા. P&L એડજસ્ટમેન્ટ એકાઉન્ટ છે એને ક્લોઝ કરી દો. 60,000 40,000 60 1 lakh 50,000 90,000 96,000 4,96,000. ફરીથી એક વખત ટોટલ ચેક કરી લઈએ. ઓકે, 496 માંથી 60 માઈનસ કરો 436. ઓકે, આ આપણો ઓપરેટિંગ પ્રોફિટ. ઓપરેટિંગ પ્રોફિટ અહીંયા પોઝિટિવ આવશે 4,36,000. હવે જે પણ આપણી ઓપરેટિંગ એક્ટિવિટીઝ હતી એનો ટોટલ કરી નાખીએ. ટોટલ એ, કારણ કે આનું આપણે ડિનોમિનેટ કરેલું છે, એટલે કે 436 -70,000
પ્લસ 56,000 માઇનસ 8,000 2,50,000 આવે છે પોઝિટિવ. ફરીથી એક વખત આપણે ચેક કરી નાખીએ. 4,36,000 માઇનસ 70,000 પ્લસ 56,000 માઇનસ 8,000 80,000 64,000 20,000. ઓકે, પછી આપણે આગળ વધીએ ટોટલ બી માં. અહીંયા આગળ તમારે માઇનસ 2,40,000 આવશે. ઓકે, પછી અહીંયા ટોટલ સી કરી નાખીએ. માઇનસ 24,000 આવે છે આન્સર. ઓકે, હવે આ ત્રણનો ટોટલ થશે ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઇન કેશ માટે. એટલે કે 2,50,000 માઇનસ 2,40,000 માઇનસ 24,000. એટલે આપણે જેમ ડિસાઈડ થયું હતું એમ માઇનસ 14,000 આવી જાય છે. માઇનસ 14,000 માં ઓપનિંગ બેલેન્સ પ્લસ કરો 50,000 એટલે 36,000 તમારો આન્સર આવી જાય. અહીંયા આપણો સમ છે એ કમ્પ્લીટ થાય છે.